દાહોદ જિલ્લાના રળિયાતીભુરા ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ પોર્ટેબલ એક્સ-રે કેમ્પનું આયોજન કરાયું. આજે તારીખ 27/4/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથમપુરના સબ સેન્ટર રળિયાતીભુરા ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ પોર્ટેબલ એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન વિવિધ કેટેગરીના કુલ 209 લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવામાં આવ્યા હતા તેમજ આરોગ્ય તપાસો પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓની ઊંચાઈ, વજન, એચઆઈવી તપાસ અને બ્લડ શુગર સહિતની જરૂરી ચકાસણીઓ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો અને આરોગ્ય સ્ટાફનો સહકાર નોંધપાત્ર રહ્યો હતો. આ ઝુંબેશ દ્વારા ક્ષય રોગના કેસોની સમયસર ઓળખ કરી સારવાર શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોની સમયસર તપાસ કરાવવા અને પોષણ તથા આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.